અમૂલની અંદર તમારા બેઠા પછીનો શું શું ભ્રષ્ટાચાર થયો છે એની ટૂંકી માહિતી આપી અમે ઉજાગર કરીશું. આવનારા દિવસોની અંદર તમે જે કરી રહ્યા છો એ ખૂબ ખોટું કરી રહ્યા છો. ચૂંટણીની રીતે છે, રાજકીય રીતે છે, પણ આ પશુપાલન મારા લીંબાસી ગામના દૂધ મંડળીની અંદર ગઈકાલે જિલ્લા રજિસ્ટર દ્વારા એમની ટીમ દ્વારા અમૂલમાં જે કોઈ અમે ઠરાવો મોકલ્યા છે એ ઠરાવની ચકાસણી કરવામાં આવી. ચકાસણીની અંદર મને મારી મંડળી તરફથી કાલે સેક્રેટરીનો જે ફોન આવ્યો એ ફોન દ્વારા કે ભાઈ ડીઆરમાંથી દૂધ મંડળીનો જે આપણે અમૂલમાં ઠરાવ મોકલ્યો છે એની ઓડિટ કરવા આવ્યા છે. ત્યારે હું તાત્કાલિક લીંબાસી દૂધ મંડળીની અંદર જોયો છું. ત્યારે મેં થોડી એમની જોડેથી માહિતી લીધી. ત્યારે એ કર્મચારી દ્વારા જે ઓડિટ કરવા આવ્યા છે તે કે ભાઈ અમૂલ દ્વારા ડીઆરને એક પત્ર આપવામાં આવ્યો છે કે આટલી ખેડા જિલ્લા, આણંદ જિલ્લા અને મહીસાગર જિલ્લાની દૂધ મંડળીઓ જે આ ઠરાવો મોકલ્યા છે એ ખરેખર કમિટી દ્વારા મિટિંગ થઈને આ ઠરાવ આપવામાં આવ્યા છે કે એમણે આ ઠરાવો આપવામાં એની ચકાસણી થઈ રહી છે. ત્યારે હું લીંબાસી દૂધ મંડળીના ચેરમેન વતી જિલ્લા રજિસ્ટ્રારને કહેવા માંગુ છું કે અમૂલે તમને જે કોઈ જવાબદારી આપી છે ત્યારે એ જવાબદારીના ભાગરૂપે આપ દરેક ગામે ગામ આપણા કર્મચારી જ્યારે જતા હોય ત્યારે એના સાથે મને કોઈ વાંધો નથી, પણ આ દૂધ મંડળીના અમારા સેક્રેટરી હોય, ચેરમેન હોય અને કમિટી દ્વારા આપને જિલ્લા રજિસ્ટર ખાતે કઈ દૂધ મંડળીનું કામ હોય ત્યારે આવતા હોય છે. ત્યારે આપ જેટલી તે વખતે અત્યારે જે તપાસ તાત્કાલિક કરો છો એટલી તપાસ જો તમે તમારા જિલ્લા રજિસ્ટર ઓફિસે જ્યારે અમારા ચેરમેન આવે ત્યારે જો તાત્કાલિક મંડળીની તપાસ કરતા હોય ને તો અમને આનંદ થાય. પણ અમૂલ ડેરીના ચેરમેન એમના વચોટિયા દ્વારા જે તમે તાત્કાલિક આ ઓડિટ કરવાનું જે ચાલુ કર્યું છે ત્યારે મારા માતર તાલુકાના સંધાણા ગામ મંડળી દૂધની જે મંડળી છે તેનું ખોટી રીતે રાજુભાઈ પટેલ જે મંડળીની અંદર ચેરમેન બેસી ગયા છે, જિલ્લા રજિસ્ટ્રારને 2 વર્ષ પહેલાં ગામના 245 પશુપાલકોની સહી સાથે આપને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી આવ્યા ત્યારે જો તમને સાચું લાગ્યું હોત તો આ ખોટી રીતે જે ચેરમેન હાલ બેસી રહ્યા છે રાજુભાઈ એની તમે તપાસ કરી હોત. પણ આ અમૂલ ડેરીના ચેરમેનના કહેવાથી તમે આજ સુધી એની તપાસ નથી કરી. એ દુઃખની વાત છે. તમે રાજકીય રીતે તમારી અને અમૂલના ચેરમેનની વાહ કરવા માટે આ કામ ના કરશો. આ પશુપાલકોના હિતની જ્યારે વાત છે ત્યારે તમારે પોતે જિલ્લા રજિસ્ટ્રાર તરીકે સાચું જે હોય એને ન્યાય આપો એવી અમારી માગણી છે. તાત્કાલિક આ સંધાણાના જે ચેરમેન તરીકે રાજુભાઈ પટેલ બેઠા છે ને એની તપાસ કરો તો સાચું શું છે તમને ખબર પડી જશે. આ નરા ચેરમેનોના કહેવાથી અમારા 3 જિલ્લાના દૂધ મંડળીના પશુપાલકોની હિતની વાત છે ત્યારે ખોટી વાતોમાં આવી ખોટા ચેરમેન હોય, સેક્રેટરી હોય એને ના બીવરાવવાનું કામ કરશો. આવનારા દિવસોની અંદર પણ આ જે કોઈ ચેરમેન અને એમના વચોટિયા જે અમૂલ ડેરીની વાતની અંદર જે લોકોને બીક મૂકી રહ્યા છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ એમના ભોગવવું પડશે. વાત કરું તો ટૂંકા જ દિવસોની અંદર 135 કર્મચારીઓને ચેરમેન શ્રીના રાત્રે એના વચોટિયા દ્વારા ફોન કરીને તાત્કાલિક જે છૂટા કરવામાં આવે છે ત્યારે આજે એમની આખી નિયામક મંડળની કાપડી વાવ ખાતે મીટિંગ ચાલે છે ત્યારે હું આપના માધ્યમ દ્વારા એમને કહેવા માગું છું કે આ જે 135 જણને જે છૂટા કરવામાં આવ્યા છે
એમને તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવે એવી મારી માગણી છે. પણ હાલના ચેરમેન વિપુલભાઈ એ પણ ખુદ એ જાતે એવું ભૂલી ગયા છે કે હું પણ છેલ્લા 2015થી 2024 એટલે કે 10 વર્ષથી હું પણ આ અમૂલ ડેરીની અંદર બોર્ડની અંદર ડિરેક્ટર હતો અને હાલ હું ચેરમેન છું. તો એમને તો આખી વાતની જાણ જ હોય કે આટલા બધા લોકોની ભરતી થઈ હોય ત્યારે જાણ બહાર એમનાથી થઈ છે. અને આટલા વર્ષ તમે બોર્ડની અંદર જો ડિરેક્ટર હોય તો તમે બોર્ડની અંદર કેમ રજૂઆત ના કરી કે આ ખોટી ભરતી થઈ છે? એટલે ખોટો અંદરો અંદર તમારા વિવાદના કારણે આ 135 લોકો જે છૂટા કર્યા છે એને વહેલી તકે પરત લો એવી મારી માગણી છે. સાથે સાથે તમે 27/9/2024ના દિવસે પણ 1200 ચેરમેનોની અંદર આ જાહેર સભાની અંદર તમારું આખું નિયામક બોર્ડ તમારી મિટિંગ કરવા માટે તમે બધાની વચ્ચે જાહેરની અંદર કહ્યું છે કે અમારી 3 માગણીઓ છે. કે પહેલી માગણી અમારી પશુપાલક જે કરતા હોય એના દીકરો હોય કે દીકરી એની લાયકાત મુજબ નોકરી લેવાની વાત હતી. બીજો અમારો મુદ્દો હતો કે જનરલ જે રીતે અગાઉ ઇલેક્શન થતું હતું એ રીતે બ્લોક નાબૂદ કરી અને જનરલ ઇલેક્શન થાય એ અમારી માગણી હતી. ત્રીજી માગણી અમારી એ હતી કે જે 3 સરકારી પ્રતિનિધિ છે એ પણ જે તમે કર્યા છે એને તાત્કાલિક નાબૂદ કરો એ અમારી આ 3 માગણી હતી. સરકારી પ્રતિનિધિની વાત કરું તો અચેકના હોદ્દા ડબલ હોદ્દા હોવા છતાં એ સરકારી પ્રતિનિધિ જિલ્લા સંઘની અંદર પણ ચેરમેન હોય એવા લોકોની તમે જ્યારે આવી સરકારી પ્રતિનિધિ તરીકે ભરતી કરી છે. બહાર જો કોઈને વાત કરવાની હોય સંગઠનની વાત આવે તો તમે એવું તરત કહો છો કે એક જ વ્યક્તિ એક જ હોદ્દા ઉપર રહી શકે, તો આ શું કરો છો તમે? લોકોને અમૂલ ડેરીની અંદર બેઠા પછી આ પશુપાલકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો અને વહેલી તકે જે તમારું આ જે અંદર તંત્ર ચાલી રહ્યું છે એની અમારા પશુપાલકોના હિતમાં જે કોઈને 135 લોકોને છૂટા કર્યા છે વહેલી તકે એમને પરત લો. સાથે સાથે બીજી જો વાત કરું તો આ અમૂલ ડેરી વિશ્વની ડેરી એક પ્રખ્યાત નામ છે. આ વિપુલભાઈ ચેરમેનને ખુદને એક શરમ આવી જોઈએ કે તમારું કોઈ પત્રિકામાં નામ ના હોય તો પણ તમારે ગામે ગામ સ્નેહ મિલનોના નામથી ચેરમેનોને બોલાવવા પડે, સેક્રેટરીઓને બોલાવવા પડે. એક આ શરમની વાત છે કે આ ચેરમેનો 5 વર્ષ પહેલાં પણ આ યદ હતા, આવતા 5 વર્ષ પહેલાં પણ યદ હતા અને અત્યારે આ જ ચેરમેનો છે. આ તમારે આ ચેરમેનો જે ઠરાવ આલીને જે એમને હિંમત બતાવી છે ને એ જ એમની ઇજ્જત વધી છે. એ કઈ બતાવે છે કે હાલ તમારા વચોટિયા ગામે ગામ જવું પડે છે અને લોકોને કગરવું પડે છે કે અમારા ચેરમેનની ખુરશીની ઇજ્જતનો સવાલ છે, તમે અમારો આ ઠરાવ પરત કરી આલો એવું તમારા વચોટિયાએ કગરવું પડે છે ને. એ જ કઈ બતાવે છે કે આ વખતના ચેરમેનો આ તમારી ખુરશીની લાજ રાખવાના નહીં, તમે એમની ઇજ્જત લીધી છે ને એટલે આ વખતે એ તમારી પણ ઇજ્જત લેવાના છે. એટલું ખ્યાલ રાખજો. આવનારા દિવસોની અંદર તમે જે કરી રહ્યા છો ગામે ગામ હું 15 ગામનું એક ક્લસ્ટર બનાવીશ. 15 ગામ બ્લોક સિસ્ટમની અંદર જે આવતા હોય ગામોની અંદર પશુપાલકોની હિતની જ્યારે આ વાત થશે ત્યારે હું પણ એમના ગામની અંદર એક જનરલ સભા કરવાનો છું અને એ સભાની અંદર આ અમૂલની અંદર તમારા બેઠા પછીનો શું શું ભ્રષ્ટાચાર થયો છે એની ટૂંકી માહિતી આપી અમે ઉજાગર કરીશું. આવનારા દિવસોની અંદર તમે જે કરી રહ્યા છો એ ખૂબ ખોટું કરી રહ્યા છો. ચૂંટણીની રીતે છે, રાજકીય રીતે છે, પણ આ પશુપાલકોના જ્યારે વાત આવે છે ત્યારે એની અંદર તમે આ રાજકારણ ના રમશો. મહેરબાની કરીને આ ચેરમેન તરીકે આ શોભતું નથી. તમે પણ 10 વર્ષથી ડિરેક્ટર છો, ચેરમેન છો. તમારી આટલી વાત છે ત્યારે આજે તમારી આ કાપડી વાવ ખાતે જે મિટિંગ થઈ રહી છે મિટિંગની અંદર વહેલી તકે આજે એની જાહેરાત થાય. અમારા 135 કર્મચારીઓને જે છૂટા કરવામાં આવેલા છે એ વહેલી તકે આજે એની જાહેરાત થઈને એને પરત લેવામાં આવે. અમારી એક આ માગણી છે. અને 3 મુદ્દાની વાત કરીએ છીએ ત્યારે તમે તમારા વચોટિયાને કહો કે ગામની અંદર ચેરમેનો જઈને સેક્રેટરીઓ જઈને ખોટી બીક ના મૂકે. મહેરબાની કરીને તમે તમારી જાતે કબૂલ્યું છે કે 27/9ની આ મિટિંગની અંદર તમે કબૂલ્યું છે કે અમે આ ઠરાવ કરી દઈશું. તો આજ સુધી તમે જે સાધારણ સભા નથી બોલાવી એના કારણો જોઈને અમારે ગામે ગામ ચેરમેનોનો કોન્ટેક્ટ કરી અમને ઉજાગર કરીને કહીએ છીએ કે આપણે આ 3 મુદ્દાની જે એમને વાત કરી હતી એની સાધારણ સભા નથી બોલાવતા એટલે આ બોલાવવા માટેની આપણે આ વાત કરી રહ્યા છીએ.
તો તમે સાચા જ હોય, તમારું આખું બોર્ડ સાચું હોય, તો પછી તમને મિટિંગ બોલાવવામાં શું ખૂંચે છે એ તો વાત કરો. કોઈની ખોટી હવા હોય તો કાઢી નાખજો. આ જ 1200 ચેરમેનો છે, એ ચેરમેનો થકી જ તમારું બોર્ડ બનતું હોય છે. એટલે ખોટી કોઈની હવામાં જો ભરાયા હોય ને તો હવા કાઢી નાખજો. આવનારા દિવસોની અંદર એ પંપ મારનારા પંપ લઈને ફરતા છે ને દેખાશે નહીં. જ્યારે પશુપાલકોના હિતની વાત આવશે, આ મારા 1200 ચેરમેનો એક સાથે થઈને જો જ્યારે નીકળશે ને તો અમૂલના ગેટ આગળ તમારા કમિટીના આખા 12 જણા જેને જેને ખોટું કર્યું હશે એ ગામે ગામ તમારી જવાની તાકાત નથી. આ ચેરમેનો એક ઇન્ડિયન પિક્ચરની અંદર તમે જોયું હશે કે ખુરશી એક નેતા કરતા હતા અને એ નેતા ખુરશીની લાઈનમાં પછી લોકો ચોંટી પડ્યા હતા, પાછળ બોલા ઉપર લાતો ખાવી પડી હતી ને પછી નેતાએ બહાર આવીને કગરવું પડ્યું હતું. એ વારો તમારો ના આવે. મહેરબાની કરીને ચેરમેન શ્રી, તમારી આખી કમિટીના જે ડિરેક્ટરો પશુપાલકોના હિતની વાત કરતા હોય એ અલગ વસ્તુ છે. પશુપાલકોનાથી દૂર રહી અને જે એમનું લોહી પીવાનું જે આ કરી રહ્યા છો ને આવનારા દિવસોની અંદર એ આ તમારે ભોગવવું પડશે. એટલે મહેરબાની કરીને આપ જે કંઈ કરી રહ્યા છે રાજકીય રીતે ના કંઈ કરશો. પશુપાલકોના હિતની વાત કરી અને તમે આગળ વધો અને અમારા 135 લોકોને જે છૂટા કર્યા છે વહેલી તકે એમને પરત લેવાની જાહેરાત કરો. આ ટૂંકી એમડીને પણ મારે વચ્ચે મળવાનું થયું છે, ત્યારે એમડીને પૂછવામાં આવ્યું તો આ કઈ રીતે 135 લોકોને તમે છૂટા કર્યા છે? તો એમડીએ કહ્યું મારી કોઈ જાણ બહાર આ છૂટા કરેલા છે, આ ચેરમેને એમના દ્વારા છૂટા કર્યા છે. ત્યારે હું ચેરમેનને હજુ પણ કહેવા માગું છું કે આમાં કોઈ રાજકીય ના લાવશો. તમારા અંદર ડિરેક્ટરોનો જે કંઈ પ્રશ્ન હોય તમે બેહીને સોલ્યુશન લાવો, એમાં અમારે કોઈને પડવાનું થતું નથી. પણ આવનારા દિવસોની અંદર આ પશુપાલકોની હિતની વાત છે, ત્યારે તમામ 1200 ચેરમેનો, એની આખી કમિટી સભ્યો અને સેક્રેટરીએ જે આ હિંમત બતાવી છે એ હિંમતને હું આ તમામ ચેરમેનો, તમામ કમિટી સભ્ય અને અમારા સેક્રેટરીનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા દિવસોની અંદર પણ જ્યારે પણ સાધારણ સભા થાય ત્યારે આપ સૌ ચેરમેનો પોતપોતાનું જે કંઈ કામ હોય તો પણ એક દિવસ ભૂલી અને તમે આ સાધારણ સભાની અંદર એમાં ચોક્કસપણે પધારજો. એ પધારજો. એની સાથે સાથે તમારો એક મત તમારા દીકરાનું ભવિષ્ય સુધરશે. તમારો એક મત અમૂલની અંદર જે દાનની ગુણવત્તા સુધારશે. તમારો એક મત ભાવ સારો અપાવી શકશે. તમારો એક મતથી આ નવી યુવા પેઢીને પણ એનો લાભ મળવાનો છે. તમારો એક મત, આ જે મત છે ત્યારે આ ચેરમેનોનું ભવિષ્ય, સાથે સાથે એમના ગામની અંદર પણ તમારા 5-25 છોકરાઓને જો અમીરની અંદર નોકરી કરતા હશે તો રાજકીય રીતે નહીં પણ તમારા દૂધ મંડળીની અંદર કંઈક નાનો મોટો પ્રશ્ન હશે તો તમારા ગામનો કોઈ કર્મચારી અમૂલની અંદર હશે તો પણ આપણી મંડળીને ખૂબ ઉપયોગી થવાનું છે. ત્યારે આ તમામ ચેરમેનશ્રીઓ, એમની આખી કમિટી ટીમ અને સાથે સાથે સેક્રેટરીઓએ જે આ વખતે અમૂલની અંદર 700થી વધુ ઠરાવો આપ્યા છે, ત્યારે આ ચેરમેન અને એના વચોટિયાએ ગામે ગામ ફરવું પડે છે ને એ તમારી અને મારી જીત છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આપણે એક સંગઠિત થઈ અને આવો અમૂલ બચાવીએ અને આ ખોટા લોકો જે અમૂલમાં બેઠા છે એમને દૂર કરીએ અને સાચો વહીવટ થાય એની આખી નિયામક મંડળને આપણે ચૂંટવાની એક આવી હિંમત કરીએ. આવનારા દિવસોમાં જ્યાં પણ ચેરમેનશ્રીએ પોતાની ગામની અંદર, મંડળીની અંદર અગવડ પડતી હોય, કેડીસીસી બેંકની અંદર પણ હું ડિરેક્ટર છું, ત્યારે આ ત્રણેય જિલ્લાની બેંકની અંદર ડિરેક્ટર છું, ત્યારે મારી પણ જવાબદારી થતી હોય, ત્યારે દૂધ મંડળીના સેક્રેટરી હોય એમને જ્યાં કંઈ બેંકની લગતી જરૂરિયાત હોય તો પણ આ મારા નંબર પર મારો કોન્ટેક કરજો. હું તમારી સાથે છું. અને આવા ડીઆર હોય કે ચેરમેન હોય કે એમના વચોટિયા હોય, આ કોઈનાથી બીવાની જરૂર નથી. જ્યાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું તમારી સાથે. મહાત્તર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કયા જિલ્લાના સામાજિક આગેવાન સાંજે રહેતા કેટલાય દિવસો ચર્ચામાં આવે છે. આ ચર્ચાનું કારણ છે અંદર જે રીતે રાજકારણ ચલાઈ રહ્યું છે તેનાથી તેનો ભોગ કર્મચારીઓ પણ બન્યા છે. સાથે સાથે જે રીતે વાત સોલંકી સાહેબ કરી રહ્યા છે અને જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે તે રીતે નથી હોય તેના માટે અંદાજે 25 લાખ રૂપિયા લેવામાં આવે છે અને
આ રીતે પૈસા લઈ મંડળીની અંદર મળે છે તેવા ગંભીર આક્ષેપો લોક મુખે પણ કે આવા જે આક્ષેપો સાંભળવા પણ મળી રહ્યા છે અને જે રીતે કૃષ્ણજી સોલંકી આક્ષેપ કરી રહ્યા છે એની અંદર ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય અને કેટલાક ડિરેક્ટરો તે આ રીતે ભ્રષ્ટાચાર વેગ આપી રહ્યા છે ત્યારે ડિરેક્ટરોની અંદર બે ફાટા પડી ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે એક ગ્રુપ એવું ઈચ્છે છે કે ચૂંટણી જે પેનલ હોય એ રીતે થાય જ્યારે અન્ય ગ્રુપ બ્લોક પ્રમાણે ચૂંટણી ઈચ્છે છે આ રીતે ડિરેક્ટરો છે તેની અંદર બે ફાટ જોવા મળી રહી છે અને હાલમાં રાજકારણ ચરમસીમાએ ધરમાયું એક ગ્રુપ જે રીતના ઠરાવો પણ લાવી રહ્યા છે અને આ ઠરાવના સમર્થનમાં અંદાજે 700થી વધારે ચેરમેન ઠરાવ આપી દીધા છે અને આ સમર્થનમાં એવું લખવામાં આવ્યું છે કે સભાસદોના છોકરા હોય યોગ્ય લાયકાતવાળા તેમને અમલમાં નોકરી આપવી ચૂંટણી પદ્ધતિ પેનલ પ્રમાણે કરવી અને અન્ય એક વાત એવી કરવામાં આવી છે કે સરકારી જે પ્રતિનિધિત્વ છે અમને દૂર કરવું રામસિંહ પરમાર હોય કાલિદાસસિંહ પરમાર હોય સંજય પટેલ હોય તે આ રીતની માગણી કરી રહ્યા છે જ્યારે અન્ય જે ગ્રુપ છે તેની અંદર ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક હોય કે અન્ય કેટલાક ડિરેક્ટરો છે તે જૂની પદ્ધતિ પ્રમાણે એટલે કે બ્લોક પ્રમાણે ચૂંટણી થાય તેવી માગણી કરી રહ્યા છે હવે આવનારા દિવસની અંદર જેવી રીતે ચૂંટણી થાય છે તે જોવું પરંતુ એક વાત નક્કી છે તાજેતરમાં નિર્દોષ કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે અને ના કરી રાખીને છૂટા કરવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે હવે આવનારા દિવસોની અંદર રાજકારણ ચરમસીમાએ ગરમાય